હાય, હું કૃષ્ણા પટેલ, લેખક કૃષ્ણા પટેલ. મેં અત્યાર સુધી 3 પુસ્તક લખ્યા છે. ફર્સ્ટ, જિંદગીના સરનામે. સેકન્ડ, જીવતું જાગતું ગોકુળ નિવાસ. અને થર્ડ, ચા તો બસ એક બહાનું હતું. અત્યાર સુધી બહુ જ બધા રીડર્સનો પ્રેમ અને સપોર્ટ મને મળ્યો છે. એના માટે થેન્ક યુ સો મચ. ઘણા બધા લોકોને એવા ડીએમ્સ હોય છે કે કેવી રીતે લેખક બનાય, કેવી રીતે ISBN નંબર મળે, રોયલ્ટીનું શું, અને ઘણા બધા પ્રશ્નો. તો બસ હું અહીંયા આવી ગઈ છું આ વિડીયો થકી તમને કહેવા માટે કે કેવી રીતે અર્નિંગ થાય છે, કેવી રીતે રોયલ્ટી મળે છે અને કેવી રીતે ISBN નંબર આપણે લઈ શકીએ છીએ. તો આ વિડીયો છેક સુધી જોવાનું ભૂલતા નહીં. તમને થશે કે માત્ર પુસ્તક લખ્યા પછી એના સેલિંગ બેઝ પર શું આપણું લાઈફ ટાઈમ યા તો આખો મહિનો નીકળી શકે છે ખરો? તો ના, માત્ર પુસ્તક વેચવા કે એના આધારિત તમે ના બેસી શકો. સાઈડમાં તમને કંઈક ને કંઈક કામ કરવું જ પડતું હોય છે. ફ્રીલાન્સિંગ છે કે પછી મારા જેમ હું પણ એક ન્યૂઝ ચેનલમાં જોબ કરું છું, એવી રીતે જોબ કરવાની હોય છે જેના સાઈડમાં તમે આ વસ્તુ કરી શકો છો. આમ કહી શકાય કે ગુજરાતમાં લેખક બનવું એની ઉપર જ તમારું ઘર ન ચાલી શકે, કારણ કે આપણા અહીંયા પ્લેટફોર્મ બહુ જ ઓછા છે અને જો મળે છે તો ત્યાંથી ફાઇનાન્શિયલી આપણને એટલો સપોર્ટ નથી મળતો કે તમારું ઘર ચાલી જાય. તો સાઈડમાં કંઈક ને કંઈક કામ કરવાનું હોય છે અને કરવું એટલું આપણા માટે જ બેટર છે. મારી 3 પુસ્તકો છે, 3 સેલિંગ થઈ રહી છે. હું એક ઇન્ડિપેન્ડન્ટ ઓથર છું. કોઈ પબ્લિકેશન મારું બુક છે એને સેલ કરવામાં, ડિસ્ટ્રીબ્યુટ કરવામાં યા તો બેસ્ટ સેલિંગ સુધી પહોંચાડવામાં હેલ્પ નથી કરી રહી. હું ઇન્ડિપેન્ડન્ટ ઓથર છું એવું કહી શકું, કારણ કે જાતે જ માર્કેટિંગ કર્યું છે, જાતે જ સેલિંગ કરી છે અને જાતે જ લોકો સુધી પહોંચાડ્યું છે. અને રીડર્સને શું વાંચવું ગમે છે ને કેવું ગમે છે એની ઉપરથી મેં આ 3 પુસ્તકો લખ્યા છે. પહેલું પુસ્તક 450+ કોપીઝ સોલ્ડ આઉટ થઈ ગઈ છે લાસ્ટ 3 વર્ષમાં. સેકન્ડ બુકની 350 કોપીઝની નિયર બાય કહી શકાય. અને થર્ડ બુકનું સેલિંગ બસ ચાલુ જ છે. જે 3 બુક એમેઝોન પર મૂકેલી છે. તો એ બધી જ મહેનત લેખકને કરવાની હોય છે. જો તમે પ્રોફેશનલ પબ્લિકેશન યુઝ કર્યું છે, જે મોટું બિઝનેસ છે, માત્ર પબ્લિકેશનનું છે, તો એ તમને સામે એટલી ઓછી રોયલ્ટી આપશે અને સામે વેચાણ છે એ એમના તરફ રાખશે. તો આવું હોય છે. અને ઇન્ડિપેન્ડન્ટ ઓથર તમે જ્યારે બનો છો, કે જ્યારે સેલિંગ તમારે જાતે કરવાનું છે, માર્કેટિંગ જાતે કરવાનું હોય છે, તે એમાં તમને 100% રોયલ્ટી મળતી હોય છે. તો હું તમને જણાવી દઉં કે બુક લખવા માટે યા તો તમે રાઇટિંગમાં પેશન ધરાવો છો તો તમે ટ્રાન્સલેટરનું કામ કરી શકો છો. જેમ કે ભાવાનુવાદ છે, અનુવાદ કરવી, ઇંગ્લિશ બુક હોય એને ગુજરાતીમાં કરવી, હિન્દી બુક્સ હોય એને ગુજરાતીમાં અનુવાદ કરવી, આવા કામ તમને મળી શકે છે. અધરવાઇઝ એડ એજન્સીઝ છે, ત્યાં તમને કોન્ટેન્ટ રાઇટર તરીકે કામ મળી શકે છે. એવા ઘણા બધા પ્લેટફોર્મ છે, જેમ કે બ્લોગ લખવા છે, કોઈકની વેબની આર્ટિકલ બેઝ છે વેબસાઇટ, એની ઉપર તમે કામ કરી શકો છો અને એવી રીતે અર્નિંગ કરી શકો છો. માત્ર ને માત્ર પુસ્તક લોન્ચ કર્યા પછી એના ઉપર આખું ઘર નથી ચાલતું. આ ફેક્ટ વસ્તુ છે. ઘણા બધા એવા જગ્યા હોય છે જ્યાં કવિ સંમેલનમાં બોલાવતા હોય છે, ત્યાં મોટા પ્રવક્તા તરીકે તમને બોલાવતા હોય છે. એ ડિપેન્ડ કરે છે કે પ્રોગ્રામમાંથી તમને કેટલું મળશે. બટ હા, એટલું તમે શ્યોર ના કહી શકો કે એના ઉપર તમારું ઘર ચાલશે. તો અગેન એન્ડ અગેન રિપીટ એક જ વસ્તુ કરીશ કે લખી શકો છો. જો બેટર તમને લાગી રહ્યું છે, તમારામાં આત્મવિશ્વાસ છે, તો લખો અને આવી જગ્યા પર અપ્લાય કરો. અને ધેન તમને યોગ્ય લાગે યા તો સામેવાળાને યોગ્ય લાગશે તો તમને જોબ પર એ જોબ આપશે અને એમાંથી તમે સારું એવું અર્નિંગ કરી શકો છો. અને હા, જો તમને જાણવું હોય કે ઓથોરિટીઝ કેવી રીતના હોય છે, ઓથર બનવાની તમને કેવી રીતે રોયલ્ટી મળે છે, ઓથોરિટીઝ મળે છે, અને હા, લેખક બનવા માટે અપ્લાય કેવી રીતે કરાય, ISBN નંબર એટલે કે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ બુક નંબર કેવી રીતે પ્રોવાઈડ થાય છે અને કેવી રીતે મળે છે, એ તમામ માહિતી મળશે મારા નેક્સ્ટ વિડીયોમાં. તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે તમને કયા સબ્જેક્ટ આ રિલેટેડ કઈ વસ્તુ નથી ખબર અને એના વિશે જાણવું છે. તો કોમેન્ટ બોક્સ ઇઝ ઓલ્સો યોર્સ. તો ડુ કમેન્ટ એન્ડ ઓલ્સો કહેજો કે કેટલું ઇન્ફોર્મેટિવ લાગ્યું, જેનાથી મને નેક્સ્ટ વિડીયોમાં કેવી ને કેટલી ઇન્ફોર્મેશન આપવી એ ખબર પડે.